રાતની કાળી ચાદર નીચે હવેલીના વિશાળ આંગણામાં પંચાયત ભરાઈ હતી. સળગતી મશાલો ગુસ્સા અને બદલાની આગ ઓકી રહી હતી. ત્યાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પર તણાવ હતો અને વાતાવરણમાં એટલી શાંતિ હતી કે દૂર ક્યાંક પડદાનો અવાજ પણ સાંભળી શકાતો હતો. કાનજીભાઈ પોતાના દીકરાઓ સાથે માથું ઝુકાવીને જિંદગીની ભીખ માંગી રહ્યો હતો, જ્યારે અનિરુદ્ધે અંદાજમાં એક પગ પર બીજો પગ ચઢાવ્યો અને ધુમાડો હવામાં ઉડાવતા પોતાની તરફ બરફ જેવી ઠંડી નજર કાનજીભાઈના ચહેરા પર ટકાવી દીધી. હું તમારા દીકરાનો જીવ બકસવા તૈયાર છું કાનજીભાઈ, પણ બદલામાં મને કોઈ જમીન કે મિલકત જોઈતી નથી. અનિરુદ્ધના રણકારે ત્યાં હાજર વડીલોના કાન સરવા કરી દીધા. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને ક્રૂર સ્મિત સાથે એ વાત કહી દીધી જેણે પંચાયતમાં વિસ્ફોટ જેવો માહોલ સર્જી દીધો. મને માત્ર તમારી વિધવા વહુ એક રાત માટે મારા બિસ્તર પર જોઈએ. અમે આ ગુનો માફ કરી દઈશું. આ સાંભળતા જ ત્યાં હાજર સફેદ દાઢીવાળા પંચોના કપાળ પર પરસેવો વળી ગયો અને કાનજીભાઈનો ચહેરો પળવારમાં ફીકો પડી ગયો. કુટુંબની પરંપરા મુજબ વિધવાની ડોલી માત્ર તેના દિયરના ઘરે જ ઉઠી શકતી હતી, પણ આજે અનિરુદ્ધે તેમની આબરૂ અને પરંપરા બંનેને પગ તળે કચડી નાખી હતી. અનિરુદ્ધની આંખોમાં છુપાયેલો કોઈ ઊંડો હેતુ હતો કે માત્ર ક્રૂરતા, એ કોઈ જાણી શક્યું નહીં. પણ કાનજીભાઈએ પોતાના દીકરાનો જીવ બચાવવા માટે પોતાની આબરૂનો સોદો કરવામાં સહેજ પણ વાર ન કરી અને ધ્રુજતા હાથે એ શરમજનક નિર્ણય પર મંજૂરીની મહોર લગાવી દીધી. હવેલીના અંધારા ઓરડામાં ઈશાની દિવાલ સરસે કોઈ ડરેલા પક્ષીની જેમ ધ્રુજી રહી હતી. ત્યારે જ તેનો દિયર અંશ ગુસ્સામાં ઓરડામાં દાખલ થયો. તેના ચહેરા પર સહાનુભૂતિનું નામ નિશાન નહોતું, બલકે એક અજીબ ભાવ અને મજબૂરીની મિશ્રિત સ્થિતિ હતી. સાંભળ ઈશાની, પિતાએ નિર્ણય કરી લીધો છે. પોતાના ભાઈની જિંદગી બચાવવા માટે આપણે આ કડવો ઘૂંટણો પીવો જ પડશે. તેણે ઈશાનીની નજીક આવીને તેના ડરથી ધ્રુજતા શરીર પર હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો તો તે પાછળ હટી ગઈ. અંશે અવાજ થોડો નરમ કરતા પણ ઝેરીલા લેકામાં કહ્યું, માત્ર એક રાતની જ તો વાત છે. તારે અનિરુદ્ધના વિસ્તર પર જવું પડશે. ત્યાર પછી હું તારી સાથે લગ્ન કરી લઈશ અને તને મારી ઇજ્જત બનાવીને રાખીશ. આ શબ્દો ઈશાનીના કાનમાં પીગળેલા કાચની જેમ ઉતર્યા. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આંખોમાંથી આંસુના બંધ તૂટી ગયા. તેણે અત્યંત દુઃખ સાથે નામાં માથું હલાવ્યું. તેની જીભ તાળવે ચોટી ગઈ હતી, પણ તેની ચીસો પાડતી શાંતિ સ્પષ્ટ કહી રહી હતી કે તે આ આમોસી અપમાન કરતા બીજા રસ્તાને વધુ પસંદ કરશે. પણ ત્યાં તેનું સાંભળનાર કોઈ નહોતું. ઈશાનીની હિચકીઓ અને આજીજીઓ દિવાલ સાથે ભટકાઈને દમ તોડી રહી હતી. તે વારંવાર પોતાના દુપટ્ટાના છેડાથી હાથ જોડીને અંશ અને પોતાના સસરા કાનજી પાસે દયાની ભીખ માંગી રહી હતી, પરંતુ તેમના દિલ પર ઇજ્જતના બદલે પોતાના દીકરાનો જીવ બચાવવાનો સ્વાર્થી ડર સવાર હતો. અંશે તેનો હાથ પકડીને તેને ખેંચી અને ઢસતા બહાર ઉભેલી ગાડી સુધી લઈ ગયો. ઈશાનીના પગ જમીન પર ઘસાતા રહ્યો. તેની આજીજીઓ અને પ્રતિકાર અને એ ક્રૂરતા સામે બેઅસર હતા. તેને એક નિર્જીવ વસ્તુની જેમ ગાડીની પાછલી સીટ પર ફેંકી દેવામાં આવી અને રાતના સન્નાટાના ચીરતી એ ગાડી અનિરુદ્ધના ફ્લેટ તરફ રવાના થઈ ગઈ, જ્યાં એક છોકરીને બદલાનો ભોગ ચડાવવા માટે અનિરુદ્ધ પહેલાથી જ હાજર હતો. જ્યારે ગાડી ફ્લેટની સામે રોકાઈ તો અંશે છેલ્લી વાર તેને ધમકીભરી નજરે જોઈ અને તેને જબરદસ્તી લિફ્ટ સુધી લઈ જઈને અનિરુદ્ધના માણસોને હવાલે કરી દીધી, જેઓ તેને એ માણસના ઉંબરા સુધી લઈ આવ્યા જેણે એક રાતની કિંમતે એક કુટુંબની ઇજ્જત ખરીદી લીધી હતી. અનિરુદ્ધ પરિહાલ હવેલીના બહારના ગેટ પાસે પોતાની ચમકતી ગાડીને ટેકો દઈને ઊભો હતો. જેવો અંશ ઈશાનીને તેના હવાલે કરીને પાછો હટ્યો, અનિરુદ્ધે એક ઠંડી અને વિજયી નજર તેની લાચારી પર નાખી. તેણે ગાડીની પાછલી સીટનો દરવાજો ખોલ્યો અને ઈશાનીને અંદર બેસવાનો ઈશારો કર્યો. ઈશાનીએ પોતાને એક મોટી કાળી ચાદરમાં એવી રીતે લપેટી રાખી હતી જાણે તે એ કપડાની પાછળ પોતાના આત્માને છુપાવવાનો પ્રયત્ન કરી રહી હોય.
તે ઢસકા ભરતા ધ્રુજતા પગે ગાડીમાં જઈ બેઠી અને સીટના એક ખૂણામાં સંકોચાઈને પોતાને જેટલી બને એટલી અદૃશ્ય કરી લેવાનો પ્રયત્ન કરવા લાગી. ગાડી જેવી જ રસ્તા પર દોડી, ઈશાનીના ઢસકાનો અવાજ શાંત વાતાવરણમાં ગુંજવા લાગ્યો. તે ડરથી બેહાલ હતી કે હવે તેની સાથે શું થશે. તેને સતત ચાલતા ઢસકા પર અનિરુદ્ધે ગાડીના કાચમાંથી તેને જોઈ. તેની આંખોમાં લાગણીઓથી પર હતી. તેણે ભારે અને રૂઆબદાર અવાજમાં માત્ર એક જ શબ્દ કહ્યો, ચૂપ. અનિરુદ્ધના આ એક શબ્દનો પડદો એટલો શક્તિશાળી હતો કે ઈશાનીનો શ્વાસ જાણે છાતીમાં ઝટકી ગયો. તેણે ડરના માર્યા પોતાના હોઠ દાંત વચ્ચે દબાવી લીધા અને વધુ ગભરાઈને બારીની બહાર જોવા લાગી, જ્યાં અંધારું તેના ભવિષ્યની જેમ જ ઘાટું થઈ રહ્યું હતું. અનિરુદ્ધે ફ્લેટનો ભારે દરવાજો ખોલ્યો અને ઈશાનીને લાગ્યું જાણે તે પોતાના મોતની કોટડીમાં કદમ મૂકી રહી હોય. તેનું માથું ઝૂકેલું હતું અને ચાદરની અંદર તેના હાથ અત્યંત ડરના કારણે એકબીજામાં ભીડાયેલા હતા. પણ જેવો તેણે અંદર પગ મૂક્યો, સામેની દૃશ્ય જોઈને તેના થંભી ગયેલા શ્વાસ વધુ અટવાઈ ગયા. ઓરડાની વચ્ચે સોફા પર એક વૃદ્ધ વકીલ વિરાજમાન હતા, જેમની બંને બાજુએ બે ગંભીર ચહેરાવાળા પુરુષો સાક્ષી તરીકે બેઠા હતા. તેમની સામે ટેબલ પર રજિસ્ટર ખુલ્લું હતું. ઈશાનીએ આશ્ચર્ય અને અવિશ્વાસ સાથે માથું ઉઠાવીને અનિરુદ્ધ તરફ જોયું, જેના ચહેરા પર હજુ પણ એ જ પથ્થર જેવા કઠોર ભાવો હતા, પણ તેની આંખોમાં એક અજીબ વિજયી ચમક હતી. અનિરુદ્ધે ઈશાની તરફ જોયા વગર જ અત્યંત શાંત લેખામાં વકીલ સાહેબને સંબોધીને કહ્યું, શરૂ કરો વકીલ સાહેબ. ગવાહ પણ હાજર છે અને દુલ્હન પણ આવી ગઈ છે. ઈશાનીના કાનમાં જાણે ધાક પડી ગઈ. તે જે વિસ્તર અને જે એક રાતના અપમાનના ડરથી મરી રહી હતી, અનિરુદ્ધે તેને પડવારમાં એક તદ્દન અલગ અને અકલ્પનીય વળાંક પર લાવતી ઊભી રાખી દીધી હતી. તેને લાગ્યું જાણે આ કોઈ નવી ઝાડ અથવા કોઈ ભયાનક મજાક છે. તેણે ગભરાઈને ઝડપથી ના પાડતા માથું હલાવ્યું અને પાછળ હટવાનો પ્રયત્ન કર્યો. તેની જીભમાંથી અવાજ નહોતો નીકળી રહ્યો, પણ તેની આંખો કરગરી રહી હતી કે તેને આ નવી મુસીબતમાં ન નાખવામાં આવે. અનિરુદ્ધે તેનો વિરોધ પારખીને તરત જ પોતાની મજબૂત પકડનો પરિચય આપ્યો. તેણે આગળ વધીને ઈશાનીના ધ્રુજતા શરીરને પોતાની એક મજબૂત બાહુ પાશમાં લીધું અને તેને લગભગ પોતાની તરફ ખેંચતા સોફા તરફ લઈ આવ્યો. ઈશાનીએ પોતાને છોડાવવાની ઘણી મથામણ કરી, પણ અનિરુદ્ધની પકડ લોખંડ જેવી મજબૂત હતી. તેણે ઈશાનીને પોતાની સાથે જ જકડી રાખી. અનિરુદ્ધે બીજા હાથે ટેબલ પર મૂકેલી કલમ ઉઠાવી અને ઈશાનીના ધ્રુજતા હાથને પોતાની પકડમાં લઈને જબરદસ્તી તેને મેરેજ સર્ટિફિકેટના કાગળ પર મૂક્યો. સહી કરો. તેણે ઈશાનીના કાન પાસે અત્યંત ધીમા પણ મક્કમ અવાજમાં કહ્યું. ઈશાનીની આંખોમાંથી આંસુ સરીને કાગળ પર પડ્યા, પણ અનિરુદ્ધે તેના હાથ પર પોતાનું દબાણ જાળવી રાખીને તેની પાસે સહી કરાવી લીધી. ઈશાનીને લાગ્યું જાણે તેના જીવનની દોર હવે હંમેશા માટે એક ક્રૂરના હાથમાં સોંપી દેવામાં આવી છે, જે તેને માત્ર એક રાત માટે માંગીને લાવ્યો હતો. લગ્ન પછી જ્યારે વકીલ સાહેબ અને સાક્ષીઓ વિદાય થયા, ત્યારે આખા ફ્લેટમાં એક ભારે શાંતિ છવાઈ ગઈ. ઈશાની હજુ પણ સોફા પર એ જ જગ્યાએ પથ્થરની મૂરત બનીને બેઠી હતી. તેનું અસ્તિત્વ આઘાત અને ડરથી થીજી ગયું હતું. અનિરુદ્ધે દરવાજો બંધ કર્યો અને તેના પગલાંનો અવાજ ઈશાનીના દિલના ધબકારા સાથે તાલ મિલાવવા લાગ્યો. તે લોખંડી પગલા સાથે ચાલતો બિલકુલ તેની સામે આવીને ઊભો રહ્યો. ઈશાનીએ ડરના માર્યા પોતાની આંખો બંધ કરી લીધી અને ચાદરને પોતાના શરીર ફરતે વધુ મજબૂતીથી લપેટી લીધી, જાણે એ કપડાનો ટુકડો તેને દુનિયાની દરેક નજરથી બચાવી લેશે. અનિરુદ્ધે થોડી વાર સુધી શાંતિથી એ ડરેલા અસ્તિત્વને જોયું અને પછી નમીને પોતાના મજબૂત હાથોથી તેની મોટી કાળી ચાદરના છેડા પકડ્યા. તેણે એક પણ શબ્દ બોલ્યા વગર એક ઝાટકા સાથે એ ચાદર ઈશાનીના માથા અને ખભા પરથી હટાવી દીધી. ચાદર હટતાની સાથે જ ઈશાનીનો શ્વાસ જાણે છાતીમાં રૂંધાઈ ગયો. તે દુપટ્ટા વગર માત્ર કમીઝ સલવારમાં તેની સામે લાચાર બેઠી હતી. તેનું માથું ઝૂકેલું હતું અને ધ્રુજી રહી હતી. ચાદર હટ્યા પછી ઈશાનીએ બંને હાથોથી પોતાનો ચહેરો છુપાવી લીધો અને તેના ઢસકા
વધુ તીવ્ર બન્યા, જાણે તે આ દિવાલોમાં જ દબાઈને ખતમ થઈ જવા માંગતી હોય. અનિરુદ્ધ તેની એટલી નજીક હતો કે તેનો ગરમ શ્વાસ ઈશાનીની ગરદન પર અનુભવાઈ રહ્યો હતો. તે શાંતિથી તેને જોતો રહ્યો, પણ પછી અચાનક તેની નજર ઈશાનીની ગરદન અને ખભાની વચ્ચેના ભાગ પર પડી, જ્યાં કપડાની બહાર ઉભરી આવેલા ઘાટા વાદળી અને કાળા નિશાનો કોઈ ક્રૂરતાની વાર્તા કહી રહ્યા હતા. અનિરુદ્ધના જડબા સખત ભીડાઈ ગયા અને તેની આંખોમાં અચાનક ગુસ્સાની એક લહેર દોડી ગઈ. તેણે ધીમેથી પોતાનો હાથ લંબાવ્યો અને પોતાની આંગળીઓ પરથી એ કદરૂપા ઘાને સ્પર્શ કર્યો, જે કોઈ નિર્દય અત્યાચારનું પરિણામ હતા. જેવો જ અનિરુદ્ધની ઠંડી આંગળીઓનો સ્પર્શ ઈશાનીની સંવેદનશીલ ત્વચા પર થયો, તે વીજળીના ઝાટકાની જેમ તરફડીને પાછળ હટી. પણ અનિરુદ્ધે બીજા હાથે તેનો હાથ પકડીને તેને ત્યાં જ સ્થિર કરી દીધી. તેનો સ્પર્શ લોભનો ન હતો, બલકે એક અજીબ હૂંફ અને પીડાનો હતો. તે એ ઘાને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે તે ઈશાનીના શરીર પર નહીં, પણ તેના પોતાના ગૌરવ પર લાગ્યા હોય. આ બધું કોણે કર્યું? તેણે દબાયેલા અવાજમાં પૂછ્યું. પણ ઈશાની પાસે આંસુ સિવાય કોઈ જવાબ નહોતો. અનિરુદ્ધની આંગળીઓનો સ્પર્શ જ્યારે તેના દુખતા નિશાનો પર પડ્યો, ત્યારે ઈશાનીએ તકલીફ અને પીડાથી આંખો બંધ કરી લીધી. તેને લાગ્યું હતું કે હવે અત્યાચારનો એક નવો સિલસિલો શરૂ થશે, પરંતુ આગલી ક્ષણે જે થયું તેના માટે તે માનસિક રીતે બિલકુલ તૈયાર નહોતી. અનિરુદ્ધે ધીમેથી નમ્યો અને પોતાના હોઠ ઈશાનીની ગરદન પર બનેલા નિશાનો પર મૂકી દીધા. આ કૃત્યએ ઈશાનીના આખા અસ્તિત્વમાં વીજળી દોડાવી દીધી. ઈશાનીનું રડતું દિલ એક પળ માટે ધબકવાનું ભૂલી ગયું. તેને ઢસકા હોઠના કેદખાનામાં જ દમ તોડી ગયા અને તે સ્તબ્ધ થઈને રહી ગઈ, જાણે તે પોતાના આ મૌન વર્તનથી તે તમામ યાતનાઓનો વળતર આપવા માંગતો હોય જે આ માસૂમ જીવે સહન કરી હતી. ઈશાનીએ અજાણતા જ તેના મજબૂત ખભા પર પોતાના ધ્રુજતા હાથ મૂકી દીધા. તેને સમજાતું ન હતું કે તે આ માણસથી ડરે કે તેના આ અણધાર્યા વલણ પર વિશ્વાસ કરે. અનિરુદ્ધે માથું ઊંચું કર્યું તો તેની આંખોમાં પહેલા જેવી ક્રૂરતા નહોતી, પણ એક ઊંડો સમંદર હતો, જેમાં ઈશાનીને પોતાની બરબાદી નહીં, પણ એક અજીબ આશ્રય દેખાઈ રહ્યો હતો. ઈશાનીની હિચકીઓ બંધાઈ ગઈ. તેનું આખું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું અને આંસુ સતત તેના ગાલને ભીંજવી રહ્યા હતા. તેણે હિંમત ભેગી કરીને અત્યંત નબળા અને ધ્રુજતા અવાજે ગણગણાટ કર્યો, મને ડર લાગે છે, પ્લીઝ મને છોડી દો. તેના લેકામાં રહેલી નિર્દોષતા અને લાચારી અનિરુદ્ધના દિલના કોઈ ખૂણેને પીગળાવી ગઈ. અનિરુદ્ધે કોઈ જવાબ આપવાને બદલે પોતાના હાથની પહેલી આંગળી અત્યંત નરમાશથી ઈશાનીના ધ્રુજતા હોઠ પર મૂકી દીધી. તેના આ મૌન ઈશારાએ ઈશાનીના શબ્દોને ત્યાં જ રોકી દીધા અને રૂમમાં એક ઊંડો સન્નાટો છવાઈ ગયો. અનિરુદ્ધની નજર ઈશાનીની ભીની આંખોમાં પરોવાયેલી હતી. તેની આંગળીનું દબાણ ઈશાનીના હોઠ પર એટલું હળવું હતું જાણે તે કોઈ નાજુક પાંખડીને સ્પર્શી રહ્યો હોય. તેણે પોતાનો ચહેરો ઈશાનીની નજીક કર્યો ત્યાં સુધી કે તેમના શ્વાસ એકબીજામાં ગૂંથાવા લાગ્યા. તે થોડી ક્ષણો ત્યાં જ સ્થિર રહ્યો, પછી માથું ઊંચક્યા વગર જ તેની ગરદનની નજીક અત્યંત ઊંડા અને દબાયેલા અવાજમાં બોલ્યો, તને મેળવવા માટે મારે મારા નાના ભાઈને કુરબાની આપવા પડી છે ઈશાની, નહીતર આ ગંદા કુટુંબના લોહીને હું ક્યારેય માફ ન કરત. અનિરુદ્ધના આ શબ્દોએ ઈશાનીના આખા અસ્તિત્વને બરફની જેમ થીજવી દીધું. તેણે ધીમેથી માથું ઊંચું કર્યું અને પોતાની ભેંચવાળી આંખોથી અનિરુદ્ધના પથ્થર જેવા ચહેરાને જોયું, જ્યાં બદલા અને જનૂનની એક અજીબ વાર્તા લખાયેલી હતી. અનિરુદ્ધે તેની આંખોમાં જોતા વાત ચાલુ રાખી, તે લોકોએ તારી સાથે જે કર્યું છે તેની કિંમત તો તેમણે ચૂકવવી જ પડત, પરંતુ તને એ નરકમાંથી બહાર કાઢવા માટે મેં મારા લોહીનો કર્યો છે. ઈશાનીને હવે સમજાઈ રહ્યું હતું કે અનિરુદ્ધની તે ધ્રુજાવી દેનારી માંગ માત્ર એક ભાવના નહોતી, પણ એક બહુ મોટી ચાલ હતી જેની પાછળ તેનું પોતાનું કોઈ ઊંડું દુઃખ છુપાયેલું હતું. તેણે ઈશાનીના ચહેરાને પોતાના બંને હાથોની હથેળીમાં લીધો અને ઠંડા લેકામાં કહ્યું, હવે તો અનિરુદ્ધની કેદમાં છે કે આશ્રયમાં, આ તને સમય બતાવશે, પરંતુ તેમની પાસે તું હવે મરીને પણ પાછી નહીં જાય.
અનિરુદ્ધે જ્યારે ઈશાનીના કપડાની બાયો અને દામનમાંથી બહાર દેખાતા વધુ પડતા વાદળી અને કાળા નિશાનો જોયા તો તેના કપાળ પર ગુસ્સાની લહેર દોડી ગઈ. તેનું દિલ થયું કે હમણાં જ જઈને તે લોકોના હાથ ભાંગી નાખે. તેણે ઈશાનીના ધ્રુજતા હાથોને પોતાના મજબૂત હાથોમાં પકડ્યા અને અત્યંત ગંભીરતાથી તેની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું, ઈશાની, આ બધું કોણે કર્યું? આ તારા આખા અસ્તિત્વ પર જુલમની વાર્તા કોણે લખી છે? અનિરુદ્ધના અવાજમાં એક એવી ગર્જના હતી જે ગુનેગારને કાઢવાનો પાક્કો નિર્ણય કરી ચૂકી હતી. ઈશાનીએ અચાનક પોતાના હાથની પકડમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો અને ડરના મારે નજર ઝુકાવી લીધી. તેના મગજમાં અંશનું તે વેસી વર્તન અને સસરાની ધમકીઓ ફરવા લાગી. તેને લાગ્યું કે જો તેણે સાચું કહી દીધું તો તે લોકો તેને જીવતી નહીં છોડે. તે ખરાબ રીતે ધ્રુજવા લાગી અને ના પાડતા માથું હલાવી પાછળ હટવા લાગી. તેના હોઠ સિવાઈ ગયા હતા અને ડરના કારણે આવાજ ગળામાં જ રૂંધાઈ ગયો હતો. અનિરુદ્ધે તેને વધુ પરેશાન જોઈને તેના ખભા પકડ્યા, પરંતુ ઈશાનીએ હિચકીઓ લેતા માત્ર એટલું જ કહ્યું, ભગવાન માટે મને કંઈ ન પૂછો, તે મને ખતમ કરી નાખશે. તે બહુ જાલિમ લોકો છે. તેની એ ખામોશી અને તે ડરેલી નજરો અનિરુદ્ધને તે બધું જણાવી રહી હતી જે જીભ કહેતા અચકાતી હતી અને અનિરુદ્ધના જડબા ગુસ્સામાં ભેંસાઈ ગયા, કારણ કે તેને ખબર પડી ચૂકી હતી કે આ માસૂમ પર થનારા જુલુમની પાછળ એ જ ચહેરાઓ છે જેમને તે હવે ધૂળમાં મેળવી દેવાનો ઈરાદો કરી ચૂક્યો હતો. અનિરુદ્ધના સીનામાં આક્રોશનું એક તોફાન મચેલું હતું, પરંતુ ઈશાનીની હાલત જોઈને તેણે પોતાના ગુસ્સા પર કાબુ મેળવ્યો. તે શાંતિથી ઊભો થયો અને રૂમના ડ્રોઅરમાંથી મલમની ડિબ્બી અને રૂ લઈ આવ્યો. ઈશાની હજી પણ સોફાના ખૂણામાં લપેટાઈને પોતાની ચાદર વગર અધૂરી અનુભવી રહી હતી. તેના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. અનિરુદ્ધ ફરીથી તેની સામે બેઠો અને કોઈ પણ ખચકાટ વિના તેના ખભા પરથી શર્ટને થોડું નીચે સરકાવ્યો. ઈશાનીએ ખચકાતા પોતાના ધ્રુજતા હાથોથી તેને રોકવા ઈચ્છ્યું, પરંતુ અનિરુદ્ધની એક ઠંડી અને હુકુમથી ભરેલી નજર તેને સ્થિર કરી દીધી. તેણે અત્યંત કુમાશ અને નરમાશથી મલમ પોતાની આંગળી પર લગાવ્યો અને ઈશાનીની ગરદન પાસે રહેલા ઊંડા નિશાન પર લગાવવાનું શરૂ કર્યું. તે જેમ જેમ મલમ લગાવતો ઈશાનીના અસ્તિત્વમાં એક અજીબ લહેર દોડી જતી. અનિરુદ્ધનો સ્પર્શ એટલો ઠંડો અને મલમ એટલો રાહત આપનારો હતો કે તેની તકલીફમાં થોડો ઘટાડો થવા લાગ્યો. ઈશાનીનો ચહેરો અને ગરદન લાજ અને શરમથી લાલચોળ થઈ ગયા. તેની આંખો ઝૂકી ગઈ અને શ્વાસ અસ્તવ્યસ્ત થવા લાગ્યા. તેને સમજાતું ન હતું કે તે આ નિકટતાનો વિરોધ કરે કે આ રાહતને અનુભવે. અનિરુદ્ધે પોતાનો બીજો હાથ અત્યંત ધીમેથી ઈશાનીના એ હાથો પર મૂક્યો જેણે તેનું કાળું પકડી રાખ્યું હતું અને તેને એ અહેસાસ કરાવવાનો પ્રયત્ન કર્યો કે તે કોઈ રાક્ષસ નથી, પણ તેના જખમનો રક્ષક છે. એ સમયે ઈશાનીની એ પકડ અનિરુદ્ધ માટે માત્ર એક અવરોધ નહોતી, પણ આ તેના તૂટેલા વિશ્વાસની એ પહેલી પોકાર હતી જેને અનિરુદ્ધે પૂરી ગંભીરતાથી અનુભવી હતી. અનિરુદ્ધનો આ અંદાજ તેના માટે તદ્દન નવો હતો. જે માણસે તેને એક રાત માટે માંગી હતી તે હવે તેને કોઈ નાના બાળકની જેમ પંપાડીને રહ્યો હતો. એ પંપાડવામાં એક એવો જાદુ હતો કે ઈશાનીને વર્ષો પછી પોતાને સુરક્ષિત હોવાનો અહેસાસ થયો. અનિરુદ્ધે તેને પોતાની અલગ ન કરી, પણ તેને પોતાની બાહોમાં સમેટીને તે જુલમનો હિસાબ વિચારવા લાગ્યો જેણે એ ફૂલ જેવી છોકરીને કરમાવી નાખી હતી. બીજી સવારે જ્યારે સૂરજના પહેલા કિરણો હવેલીને અડ્યા ત્યારે વાતાવરણમાં એક અજીબ ગંભીરતા હતી. અનિરુદ્ધના પિતા મોહનલાલ, જેઓ પોતાની કુળીન અને આદર્શોના કારણે આખા વિસ્તારમાં પ્રતિષ્ઠિત અને આદરણીય ગણાતા હતા, તેઓ હોલમાં આટા મારી રહ્યા હતા. જેવા અનિરુદ્ધ દાદર ઉતરીને નીચે આવ્યો, મોહનલાલે પોતાના ભારે અવાજમાં તેને ટોક્યો, આ તે શું કર્યું અનિરુદ્ધ? પંચાયતમાં આટલી મોટી માંગણી? લોકો કહી રહ્યા છે કે તે સ્ત્રીઓને વળતરમાં આપવાની પ્રથાને ફરી જીવિત કરી દીધી છે. તેમણે અફસોસથી માથું ભુણાવતા પોતાના દીકરાની આંખોમાં જોયું. આપણે હંમેશા આ જૂના પુરાણા રિવાજો અને વળતરના વિરુદ્ધ રહ્યા છીએ અનિરુદ્ધ.
આપણા કુટુંબનો ઇતિહાસ સાક્ષી છે કે આપણે ક્યારેય સ્ત્રીઓને બદલાની હોડીમાં નથી હોમી. તેં એક વિધવા છોકરીને પોતાના અહમને ખાતર આ રીતે અહીં લાવીને આપણી પાઘડી ઉછાળી દીધી છે. અનિરુદ્ધના ચહેરા પર એક ઠંડી શાંતિ છવાયેલી હતી. તેણે પોતાના પિતાનો ગુસ્સો શાંતિથી સાંભળ્યો અને પછી અત્યંત ગરિમા સાથે તેમની નજીક આવીને ઊભો રહી ગયો. પિતાજી, તમને લાગે છે કે તમારો દીકરો એટલો નીચો પડી ગયો છે કે તે કોઈ માસૂમને વળતરમાં લાવશે? અનિરુદ્ધે ધીમા પણ મક્કમ રેખામાં કહ્યું, વળતરમાં નથી પિતાજી, મેં તેને આશ્રય આપ્યો છે. હું મારા ભાઈના લોહીનો બદલો જરૂર લઈશ, તમે ચિંતા ન કરો, પરંતુ તેની રીતે એ નથી જે દુનિયા સમજી રહી છે. એ છોકરી, એ ઈશાની, એ જાલિમોના જંગલમાં એક જીવતી લાશ બની ચૂકી હતી. અનિરુદ્ધે બારીની બહાર જોતા પોતાની મુઠ્ઠીઓ ભીંસી લીધી. મેં તેને એ પશુઓના ચંગુલમાંથી બહાર કાઢી છે પિતાજી. એના આખા અસ્તિત્વ પર તેમના જુલુમના નિશાનો છે. જો હું તેને એક રાતના બહાને ત્યાંથી ન લાવ્યો હોત તો તેઓ તેને મારી નાખત. તે હવે મારી જવાબદારી છે. હું જાણું છું કે હું શું કરી રહ્યો છું. તમે બસ મારા પર ભરોસો રાખો. હું એ જાલિમોને તેમના કાર્યની એવી સજા આપીશ કે તેમની પીઢીઓ યાદ રાખશે, પરંતુ આ માસૂમ તરફ હવે કોઈ આંખ ઊંચી કરીને પણ જોઈ શકશે નહીં. મોહનલાલ પોતાના દીકરાના લેકામાં છુપાયેલી એ ઊંડી હમદર્દી અને મક્કમતા જોઈને શાંત થઈ ગયા. તેમને અહેસાસ થયો કે અનિરુદ્ધે એક બહુ મોટી રમત રમી છે, પણ તેનો હેતુ એટલો જ પવિત્ર હતો જેટલો તેનો ગુસ્સો તીવ્ર હતો. અનિરુદ્ધના માતા ભારે હૈયે દાદર ચડીને અનિરુદ્ધના ખાસ એપાર્ટમેન્ટવાળા ભાગ તરફ આગળ વધ્યા. તેમના મગજમાં હજારો સવાલો અને એક સાચી માતાની ચિંતા હતી, પરંતુ જેવો તેમણે રૂમનો દરવાજો ધીમેથી ખોલ્યો, સામેનું દૃશ્ય જોઈને તેમની મમતા તડપી ઉઠી. આછા અંધારા રૂમમાં પલંગના એ ખૂણામાં લપેટાઈને ઈશાની સૂતી હતી, પરંતુ તેની ઊંઘમાં પણ એ શાંતિ નહોતી જે એક યુવાન છોકરીના ચહેરા પર હોવી જોઈએ. તેના ચહેરા પર આંસુના સુખાઈ ગયેલા નિશાન હતા અને તે સપનામાં પણ કદાચ કોઈ ડર સામે લડી રહી હતી, કારણ કે તેના હાથ હજી પણ ચાદરને મજબૂતાઈથી પકડી રહ્યા હતા. હીરાબેન ધીમા પગલે પલંગની નજીક પહોંચ્યા અને બેડના કિનારે બેસી ગયા. તેમણે જોયું કે આ માસૂમ છોકરીનો ચહેરો ફીકો પડી ગયો હતો, જાણે વર્ષોથી તેને તડકો અને ખુશી નસીબ જ ન થઈ હોય. એક ઊંડો શ્વાસ લેતા તેમણે પોતાનો ધ્રુજતો મમતાભર્યો હાથ ઈશાનીના વિખરાયેલા રેશમી વાળ પર મૂક્યો અને અત્યંત વહાલથી તેમાં આંગળીઓ ફેરવવા લાગ્યા. વાળના એ સ્પર્શે કદાચ ઈશાનીના અર્ધ જાગૃત મનને એ અહેસાસ કરાવ્યો કે હવે તે કોઈ સુરક્ષિત આશ્રયમાં છે, કારણ કે તેના ચહેરાનો તણાવ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. હીરાબેનની આંખોમાં આંસુ આવી ગયા જ્યારે તેમણે તેના ગાલ પરની પીડાશને નજીકથી જોઈ. એ એક સ્પર્શમાં એ તમામ આશ્વાસન હતું જે એક માતા પોતાની દીકરીને આપી શકે છે. ઈશાનીને ઊંઘમાં જ એક ઊંડો શ્વાસ લીધો, જાણે તેને વર્ષો પછી કોઈ સ્વાર્થ કે લાલચ વગર પ્રેમ કર્યો હોય. હીરાબેન ત્યાં જ બેસીને તેને જોતા રહ્યા અને મનોમન અનિરુદ્ધના આ નિર્ણયની પ્રશંસા કરવા લાગ્યા, કારણ કે તેઓ સમજી ચૂક્યા હતા કે આ કડીને કોઈ પલંગની શોભા બનાવવા માટે નહીં, પરંતુ કોઈ રાક્ષસની પકડમાંથી બચાવવા માટે અનિરુદ્ધ આ ઘરમાં લઈને આવ્યો છે. તેમનું દિલ સાક્ષી આપી રહ્યું હતું કે હવે આ છોકરી આ ઘરની મજબૂર વહુ નહીં, પણ તેમના પોતાના કાળજાનો ટુકડો બનીને રહેશે. ઈશાનીએ જેવી પોતાની ભારે આંખો ખોલી અને પોતાની સામે એક અજાણ્યા પણ મોભાદાર મહિલાને જોયા તો તે જાણે કોઈ વીજળાના ઝાટકાની જેમ પલંગ પર તડપીને છેક ખૂણામાં લપેટાઈ ગઈ. તેના શ્વાસ અદ્ધર થઈ ગયા અને તેણે પોતાની ચાદરને દીવાની જેમ પોતાની આસપાસ વીંટાળી દીધી. તેની આંખો ડરના માર્યા ફાટી ગઈ હતી, જાણે તેને લાગતું હોય કે હવે અહીં પણ કોઈ નવી પરીક્ષા કે ટોળાનો સામનો કરવો પડશે. હીરાબેને જ્યારે આ ગભરાટ જોયો તો તેમનું કાળજો કંપી ઉઠ્યો. તેઓ સમજી ગયા કે આ માસૂમ છોકરીએ જાલિમોના હાથે કોઈ હદ સુધી માનસિક અને શારીરિક યાતનાઓ સહન કરીને આવી છે કે તેને પોતાના લોકોના વહાલથી પણ ડર લાગી રહ્યો છે. ડર નહીં મારી દીકરી, હું તારી માં જેવી જ છું.
હીરાબેને તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઈશાનીની ધ્રુજારી ઓછી ન થઈ. તેને આટલી સહેમેલી જોઈને હીરાબેન તેને વધુ પરેશાન કરવા નહોતા માંગતા. તેથી તેઓ તેના પર એક ઊંડી અને ઉદાસ નજર નાખીને રૂમની બહાર નીકળી આવ્યા. બહાર કોરિડોરમાં અનિરુદ્ધ દિવાલના ટેકે શાંત ઊભો હતો, જાણે પોતાની માતાના પ્રતિભાવની રાહ જોઈ રહ્યો હોય. હીરાબેન એ નજીક આવીને તેના હાથ પર પોતાનો હાથ મૂક્યો. તેમની આંખો ભીની હતી. અનિરુદ્ધ, એ છોકરી નથી, પણ એક ઘવાયેલો આત્મા છે, તેમણે રડમસ અવાજે કહ્યું. મેં તેની આંખોમાં એવો ડર જોયો છે જે માણસને જીવતે જીવ મારી નાખે છે. તે એ રાક્ષસોના ચુંગલમાંથી તો બહાર આવી ગઈ છે, પણ તેનો ડર હજી પણ તેની અંદર કેદ છે. તેમણે અનિરુદ્ધની આંખોમાં જોઈને ભારપૂર્વક કહ્યું, તેનું બહુ ધ્યાન રાખજે દીકરા. તેને હવે કોઈ કડવા વેણ કે કડકાઈની જરૂર નથી. તેને ફક્ત તારા અહેસાસ અને ધ્યાનની જરૂર છે. તેને ભરોસો અપાવ કે તે અહીં સુરક્ષિત છે, નહીતર આ ડર તેને અંદરથી જ ખતમ કરી નાખશે. અનિરુદ્ધ પોતાની માતાની વાત સાંભળીને એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની નજર ઝુકાવી લીધી. તેના ચહેરાની ગંભીરતા યથાવત હતી, પણ તેનું મૌન કહી રહ્યું હતું કે તે પોતાની માતાની કહેલી એક એક વાતને પોતાના દિલ પર અંકિત કરી ચૂક્યો છે. તેણે કશું જ કહ્યા વિના માત્ર માથું હલાવ્યું, પરંતુ તેના મગજમાં ઈશાનીનો એ જ ડરેલો ચહેરો ઘૂમી રહ્યો હતો, જેને હવે તેણે દુનિયાના દરેક તોફાનથી બચાવવાનો હતો. અનિરુદ્ધ નોકરાણીની પાછળ રૂમમાં દાખલ થયો, જેના હાથમાં જમવાની ટ્રે હતી. ઈશાની હજી પણ સોફાના ખૂણામાં માથું ઝુકાવીને બેઠી હતી, જાણે તેના આવવાથી તેને ફરી એકવાર પોતાની નબળાઈનો અહેસાસ થયો હોય. અનિરુદ્ધે નોકરાણીને ઈશારો કર્યો કે તે જમવાનું ટેબલ પર મૂકીને ચાલી જાય, અને જ્યારે તે બહાર નીકળી ગઈ ત્યારે અનિરુદ્ધે શાંતિથી ઈશાની તરફ જોયું, જે પોતાની આંગળીઓ મરોડી રહી હતી. જમી લે, તે કાલનું કશું નથી ખાધું, તેણે સાદા પણ મક્કમ લેખામાં કહ્યું. ઈશાનીએ કોઈ જવાબ ના આપ્યો, બસ તેનું નમેલું માથું હજુ વધુ નમી ગયું. અનિરુદ્ધ જાણતો હતો કે તે આ સમયે કેવી માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તે ત્યાંથી હટ્યો અને પોતાના મોબાઈલથી પોતાની ભાભીને મેસેજ કર્યો, જે આ હવેલીમાં તેના સૌથી વધુ નજીક હતા. થોડી જ વારમાં તેની ભાભી કેટલાક સુંદર અને શાલીન ડ્રેસીસ લઈને રૂમની બહાર પહોંચ્યા. અનિરુદ્ધે દરવાજો જઈને એ કપડાં લીધા અને પાછા વળીને ઈશાનીની સામે બેડ પર મૂકી દીધા. આ થોડા કપડાં છે, મારી ભાભીએ તારા માટે મોકલ્યા છે. તારા આ જૂના કપડાં બદલી નાખ અને શાંતિથી જમી લે. તેણે એ જૂના કપડાં તરફ ઈશારો કરતા કહ્યું, જેના પર હજી પણ એ જાલિમોના સ્પર્શની ધૂળ બાકી હતી. ઈશાનીએ રેશમી અને નવા કપડાં તરફ જોયું તો તેને પોતાની જિંદગીના આ સૌથી ખરાબ વળાંક પર પહેલી વાર કોઈની ચિંતા અને સન્માનનો અહેસાસ થયો. અનિરુદ્ધે તેને વધુ પરેશાન ન કરવાના હેતુથી રૂમની બહાર કદમ વધારી દીધા, પરંતુ જતા જતા તેની નજર એક પળ માટે ઈશાનીના એ માસૂમ ચહેરા પર ઠરી, જ્યાં હવે ડરની સાથે સાથે એક અજાણી આશ્ચર્યની લાગણી પણ જગ્યા બનાવી રહી હતી. રૂમમાં છવાયેલી શાંતિ હજી ઈશાનીના દિલને થોડી રાહત આપી જ રહી હતી કે અચાનક નીચે હવેલીના આંગણામાંથી ગૂંજતા આવાજોએ વાતાવરણની શાંતિને વેરવિખેર કરી દીધી. અંશ પોતાના કેટલાક સશસ્ત્ર સાથીઓ સાથે ગેટ પર ઊભો રહીને ગરજી રહ્યો હતો. અનિરુદ્ધ, પરિહાર, બહાર નીકળ! કપટી માણસ! તને એ છોકરી એક રાત માટે આપી હતી, તે લગ્ન કરીને અમારી પીઠમાં છરો ભોંક્યો છે. બહાર આવ! આજે હું તને જીવતો નહીં છોડું. તેના આવાજમાં એ જ ક્રૂરતા હતી જેણે ઈશાનીના આત્માને જખમોથી છિન્ન ભિન્ન કરી નાખ્યો હતો. અંશનો અવાજ ઈશાનીના કાને પડતા જ તેના પર એક ધ્રુજારી છવાઈ ગઈ. ભૂતકાળના તમામ ખૌફનાક દૃશ્યો કોઈ ફિલ્મની જેમ તેની આંખો સામે ઘૂમવા લાગ્યા. તે તડપીને પલંગ પરથી ઉતરી અને દીવાની જેમ ભાગીને અનિરુદ્ધ પાસે પહોંચી. તેણે કશું જ વિચાર્યા વગર પોતાને અનિરુદ્ધના પહોળા સીનામાં છુપાવી દીધી અને તેના શર્ટને પોતાના બંને હાથોથી એટલી મજબૂતાઈથી પકડી લીધું, જાણે કોઈ ડૂબતો માણસ તણખલાનો સહારો લે છે. ભગવાન માટે અનિરુદ્ધ, મને એમના હવાલે ના કરતા, તેઓ મને મારી નાખશે. તે ઢસકા લેતા અનિરુદ્ધના સીના સરસી ચાપીને રડી રહી હતી.
અને ના પાડતા માથું હલાવી રહી હતી. મને ત્યાં નથી જવું. ઈશાનીની ધ્રુજારી અનિરુદ્ધ પોતાના અસ્તિત્વમાં અનુભવી શકતો હતો. તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું અને તેના જડબા ગુસ્સામાં ભેસાઈ ગયા. તેણે એક હાથ ઈશાનીના માથા પર મૂક્યો અને તેને પોતાની બાહોમાં વધુ આશ્રય આપતા બહારની તરફ જોયું, જ્યાં અંશ પોતાના મોતને આવાજ આપી રહ્યો હતો. અનિરુદ્ધનો સ્પર્શ આ સમયે ઈશાની માટે એકમાત્ર એવી ઢાલ હતો જે તેને એ રાક્ષસથી બચાવી શકતો હતો. તેણે દબાયેલા પણ ખતરનાક અવાજમાં ગણગણાટ કર્યો, શાંત થઈ જા ઈશાની, હવે તને કોઈ સ્પર્શ પણ નહીં કરી શકે. આ મારું વચન છે. અનિરુદ્ધે ઈશાનીને નરમાશથી પોતાનીથી અલગ કરી અને તેના બંને ખભા પકડીને તેની આંખોમાં આંખો પરોવીને જોયું, જેમાં આ સમયે માત્ર મોતનો ડર નાચી રહ્યો હતો. તું અહીંથી હલતી નહીં, તેણે મક્કમ લેકામાં કહ્યું અને રૂમની બહાર નીકળી ગયો. તેના કદમોના અવાજમાં એવો ક્રોધ અને ગુસ્સો હતો જે આવનારા કોઈ તુફાનની એંધાણી હતો. જેવો અનિરુદ્ધ હવેલીના આંગણામાં પહોંચ્યો, સામે અંશને જોઈને તેનું લોહી ઉકળી ઉઠ્યું. અંશ હજી પણ ગુસ્સામાં બકવાસ કરી રહ્યો હતો, પણ જેવી જ અનિરુદ્ધની રોબદાર અને ભયાનક પર્સનાલિટી તેની સામે આવી, તેના સાથીઓના હાથ આપોઆપ ગોઠવાઈ ગયા. અનિરુદ્ધે સીડી પર ઊભા રહીને નીચે ઉભેલા અંશ પર પોતાની બાજ જેવી તીક્ષ્ણ નજર સ્થિર કરી અને એવી ગર્જના કરી કે આખા આંગણામાં સન્નાટો છવાઈ ગયો. ચાલ્યા જાઓ અહીંથી, એ પહેલા કે મારી ધીરજ ખૂટી જાય અને હું ભૂલી જાઉં કે તું કોનો ભાઈ હતો. અનિરુદ્ધના અવાજમાં છુપાયેલી નફરત અને ધિક્કાર અંશના ચહેરા પર એક થપ્પડની જેમ વાગ્યા. અનિરુદ્ધે એક પગથિયું નીચે ઉતાર્યું અને ગર્જીને બોલ્યો, ઈશાનીને હવે તારા કે તારા આ નકામા અને મલિન કુટુંબ સાથે કોઈ લેવા દેવા નથી. તે હવે અનિરુદ્ધ પરિહારની પત્ની છે, આ ઘરની ઇજ્જત છે. જો હવે તારી જીભેથી તેનું નામ પણ નીકળ્યું ને તો યાદ રાખજે, હું એ જીભ ખેંચી લઈશ. અંશે ગુસ્સામાં તલપાપડ થઈને આગળ વધવા ઈચ્છ્યો, પણ અનિરુદ્ધની આંખોમાં સળગતી બદલાની આગ જોઈને તેના કદમ રોકાઈ ગયા. અનિરુદ્ધે ગુસ્સાને ઠંડા લેકામાં કહ્યું, એક રાતનો સોદો તમે કર્યો હતો, મેં તો તેની જિંદગી આપી છે. હવે જો તમે આ હવેલીની દિવાલ તરફ પણ જોયું ને તો તારી ઓરથી અહીંથી છૂટશે. નીકળી જાવ અહીંથી, એ પહેલા કે હું તમારા લોહીથી આ આંગણું રંગી નાખું. અનિરુદ્ધનો ગુસ્સો એટલો ભયંકર હતો કે અંશ અને તેના માણસો પાછા હટવા મજબૂર થઈ ગયા. જ્યારે ઉપર રૂમમાં બારીની પાછળ છુપાયેલી ઈશાની ધ્રુજતા હાથે અનિરુદ્ધની એ ઢાલને જોઈ રહી હતી, જે આજે તેના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું હતું. અનિરુદ્ધ જ્યારે પાછો રૂમમાં આવ્યો ત્યારે ઈશાની હજી પણ એ જ રીતે ગભરાયેલી હતી, પણ અનિરુદ્ધની આંખોમાં હવે તેના માટે માત્ર સહાનુભૂતિ જ નહીં, પરંતુ એક વર્ષો જૂની આત્મીયતા અને દર્દ પણ ભળેલા હતા. હકીકતમાં ઈશાની કોઈ અજાણી નહોતી. તે અનિરુદ્ધની માની મિત્ર સુધાની દીકરી હતી. વર્ષો પહેલા સુધાના લગ્ન એ જ ક્રૂર કુટુંબમાં થયા હતા, જ્યાં તેમના પર એટલા જુલમ ગુજારવામાં આવ્યા કે જ્યારે ઈશાનીનો જન્મ થયો ત્યારે તે તેમનો અત્યાચાર સહન કરતા કરતા જ દમ તોડી ગઈ. અનિરુદ્ધના પરિવારે બહુ કોશિશ કરી કે તેઓ સુધાની આ છેલ્લી નિશાની એટલે કે ઈશાનીને પોતાની પાસે લઈ આવે, પણ એ પથ્થરદિલના લોકોએ ઈશાનીને દુશ્મનીની આગમાં બળવા માટે પોતાની પાસે જ રાખી અને તેને ક્યારેય તેના મોસાળ પક્ષને મળવા ન દીધી. અનિરુદ્ધે તેની પહેલી વાર ત્યારે જોઈ હતી જ્યારે તે યુવાન થઈ રહી હતી. તે તેને દૂરથી જોતો, તેની માસુમિયત અને એ આંખોમાં છુપાયેલું દર્દ તેને તડપાવી મૂકતું હતું. તેને એ માસૂમ કડી સાથે પ્રેમ થઈ ગયો હતો, પણ તે મજબૂર હતો કારણ કે ઈશાનીના લગ્ન બળજબરીથી તેના કાકાના દીકરા સાથે કરી દેવામાં આવ્યા હતા. પોતાના દિલ પર પથ્થર મૂકીને ધીરજ કરી લીધી હતી, પરંતુ કુદરતને કંઈ જુદું જ મંજૂર હતું. ઈશાનીનો પતિ એક અકસ્માતમાં માર્યો ગયો અને તે નાની ઉંમરે જ વિધવા થઈ ગઈ. વિધવા થયા પછી ઈશાની પર જુલમના પહાડ તૂટી પડ્યા. તેનો દિયર અંશ અને સાસરીના બાકીના લોકો તેને અપશકુનિયાળ કહેતા અને તેને આખા અસ્તિત્વને પોતાની હિંસાનો શિકાર બનાવતા. અનિરુદ્ધ આ બધું જોતો હતો. તેનું લોહી ઉકળી ઉઠતું જ્યારે તે તેને પોતાની ભૂરી પડતી
ગયેલી ગરદન અને ધ્રુજતા હાથો સાથે જોતો. એટલા માટે જ જ્યારે તેના ભાઈના ખૂનનો મામલો ઉઠ્યો ત્યારે અનિરુદ્ધે પંચાયતમાં એક રાતની એ ભયાનક માંગણી ફક્ત એટલા માટે કરી હતી જેથી તે ઈશાનીને કાનૂની રીતે એ નરકમાંથી બહાર કાઢી શકે. તે જાણતો હતો કે એ લોકો તેને ક્યારેય ઇજ્જતથી નહીં સોંપે, એટલે તેને આ કડવો ઘૂંટડો પીવો જ પડ્યો. હવે જ્યારે તે ઈશાનીની સામે ઊભો હતો તો તેના મગજમાં સુધાજીનો એ અધૂરો ચહેરો અને ઈશાની પર વર્ષોથી થતા જુલમ ઘૂમી રહ્યા હતા. તેણે ઈશાની નજીક આવીને અત્યંત ધીમા અવાજે કહ્યું, તને લાગે છે કે હું તને એક રાત માટે લાવ્યો છું? તો મારી માતાની સૌથી સારી અને વફાદાર બહેનપણીની નિશાની છે, જેને એ જાલિમો ખાઈ ગયા. હું તને વર્ષોથી તેમની કેદમાં ઢોસકા ભરતા જોતો રહી હતો. હું તને તેમના ભરોસે કેવી રીતે છોડી શકું? તારા લગ્ન થયા, તું વિધવા થઈ, તારા પર જુલુમ થયા. અનિરુદ્ધની નજર તારા એક એક આંસુ પર હતી. હવે તું આ ઘરમાં કોઈ બંધક બનીને નહીં, પણ આ ઘરની સાચી વારસદાર અને મારો પ્રેમ બનીને આવી છે. ઈશાનીએ આશ્ચર્યથી પોતાની મોટી મોટી આંખો ઊંચું કરીને તેને જોયો. તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જે માણસને તે પોતાની બરબાદીનું કારણ સમજી રહી હતી તે તો વર્ષોથી તેનો આશરો બનવાના સપના જોઈ રહ્યો હતો. તેના મોસાળ પક્ષના લોકો માટે આ ખુલાસો કોઈ ચમત્કારથી ઓછો ન હતો, પણ તેના દિલમાં હજી એ સવાલ હતો કે શું ખરેખર તે આટલા પ્રેમ અને આદરને લાયક છે? લગ્નના એ હંગામેદાર વળાંક પછી 2-3 દિવસ એવા વીત્યા કે ઈશાનીને આખા ઘરમાં અનિરુદ્ધે ક્યાંય દેખાયો નહીં. તેને કહેવામાં આવ્યું કે તે કોઈ જરૂરી કામથી શહેર બહાર ગયો છે, પણ ઈશાનીના અર્ધ જાગ્રત મનમાં અનિરુદ્ધનું એ છેલ્લું વાક્ય કે તું મારી માતાની સૌથી સારી અને વફાદાર બહેનપણીની નિશાની છે, કોઈ ઊંડા જાદુની જેમ ઘર કરી ગયું હતું. આ 3 દિવસમાં હવેલીનો નકશો જ બદલાઈ ગયો હતો. જે ઘરને તે દુશ્મનનું ઠેકાણું સમજી રહી હતી તે હવે તેને પોતાની માતાની સુગંધ આપવા લાગ્યું હતું. તારી આંખો બિલકુલ તારી મા જેવી છે ઈશાની, હીરાબેને તેની પાસે બેસતા અત્યંત વહાલથી કહ્યું. અમે તને એ નરાધમોથી છોડાવવાની બહુ કોશિશ કરી, પણ એ લોકો દુશ્મનીમાં એટલા આંધળા હતા કે તેમણે સુદ્ધાની છેલ્લી નિશાનીને પણ અમારાથી દૂર રાખી. અનિરુદ્ધે જે રસ્તો પસંદ કર્યો તે અધરો જરૂર હતો, પણ તેના સિવાય તને એ નરકમાંથી બહાર કાઢવાનો કોઈ બીજો રસ્તો ન હતો. ઈશાની જે અત્યાર સુધી માત્ર અત્યાચાર અને ટોળા સાંભળતી આવી હતી, આ મીઠી વાતોથી તેના અંદરના જખમો ભરાવા લાગ્યા હતા. તેને એ જોઈને આશ્ચર્ય થતું કે આ ઘરની દરેક વ્યક્તિ, હીરાબેન, તેની ભાભી અને નોકરો પણ તેને કોઈ રાજકુમારીની જેમ સાચવતા હતા. પણ એ બધાની વચ્ચે તેની નજર અજાણતા જ દરવાજા તરફ ઉઠી જતી. તે વિચારતી કે અનિરુદ્ધ ક્યાં હશે? એ માણસ જેણે તેને આ અંધકારમાંથી બહાર કાઢી, જેણે તેને પોતાનું નામ આપ્યું અને જેણે તેના જખમો પર પોતાના હોઠ મૂક્યા હતા, તે અચાનક તેને આ બધાના પ્રેમની વચ્ચે એકલી મૂકીને ક્યાં ચાલ્યો ગયો? તેને અનિરુદ્ધનો એક ગંભીર અવાજ અને તેનો મજબૂત સ્પર્શ યાદ આવવા લાગ્યો હતો. ઈશાનીને અહેસાસ થઈ રહ્યો હતો કે જેમ જેમ તેનો ડર ખતમ થઈ રહ્યો છે તેમ તેમ તેના દિલમાં અનિરુદ્ધ માટે એક અજીબ બેચેની અને રાહ જોવાની ભાવના જગ્યા બનાવી રહી છે. 3 દિવસની લાંબી અને રહસ્યમય શાંતિ પછી જ્યારે રાતનો છેલ્લો પ્રહર હતો અને આખી હવેલી ગાઢ નિદ્રામાં હતી, ત્યારે અનિરુદ્ધે શાંતિથી પોતાના રૂમ તરફ કદમ વધાર્યા. રૂમમાં આછો પ્રકાશ હતો જે ઈશાનીના ચહેરા પર પડી રહ્યો હતો. તે આ 3 દિવસમાં પહેલી વાર આટલી શાંતિથી સૂઈ રહી હતી. અનિરુદ્ધ થોડી વાર ત્યાં ઊભો રહીને તેને જોતો રહ્યો. તેની થકેલી આંખોમાં ઈશાનીને જોઈને એક અજીબ ચમક આવી ગઈ. તે ધીમેથી પલંગની નજીક ગયો અને ઝૂકીને અત્યંત નરમાશથી છતાં મજબૂતાઈથી તેને બાહોમાં પકડી પોતાની તરફ ખેંચી. ઈશાનીની ઊંઘ એકદમ ઉડી ગઈ. તે ગભરાઈને ઊભી થવા લાગી, પણ જેવું જ તેના અસ્તિત્વ એ અનિરુદ્ધની પહોળી છાતીની જાણીતી હૂંફ અને તેના ખાસ પરફ્યુમની ખુશ્બુનો અહેસાસ કર્યો, તેનો પ્રતિકાર ત્યાં જ ઓગળી ગયો. ઈશાની એ આછા પ્રકાશમાં અનિરુદ્ધનો થકેલો પણ આકર્ષક ચહેરો જોયો. તેના હોઠ પર સવાલો હતા, પણ અનિરુદ્ધે તેને બોલવાનો મોકો જ ના આપ્યો. બહુ યાદ કરી તને આ 3 દિવસમાં?
અનિરુદ્ધે તેના કાન પાસે અત્યંત ધીમા અને રેશમી અવાજમાં ગણગણાટ કર્યો. તેના લેખામાં એ બધો થાક અને તડપ સ્પષ્ટ દેખાતી હતી જે આ દિવસોમાં સહન કરીને આવ્યો હતો. ઈશાનીએ અનુભવ્યું કે અનિરુદ્ધની આ નિકટતા અને તેનો આ પ્રેમ ભર્યો અંદાજ એ બધા જ જખમો માટે સર્વશ્રેષ્ઠ મલહમ છે જે દુનિયાને તે આપ્યા હતા. તેણે અત્યંત નબળા અવાજે સ્વીકાર કર્યો. મને તમારી બહુ યાદ આવતી હતી. તેના લેખામાં એ બધી ઉદાસી અને એકલતા છુપાયેલી હતી જે આ 3 દિવસમાં તેણે અનુભવી હતી. અનિરુદ્ધને અહેસાસ થયો કે હવે ઈશાનીનું દિલ પણ તેની તરફ વળી રહ્યું છે અને તે તેના અસ્તિત્વમાં પોતાનો આશરો ચૂકી છે. તેણે પોતાની ભીની પાંપણો ઊંચી કરીને અનિરુદ્ધની ઊંડી આંખોમાં જોયું અને અત્યંત નિર્દોષતાથી ગણગણી, મને તમારો પ્રેમ જોઈએ છે અનિરુદ્ધ. મને ક્યારે તમારા પોતાનાથી દૂર ન કરતા. મને હવે તમારા સિવાય કોઈના પર ભરોસો નથી. પ્લીઝ મને ક્યારેય છોડતા નહીં. ઈશાનીના આ શબ્દોએ અનિરુદ્ધના દિલના ધબકારા વધારી દીધા. તેણે ઈશાનીના ચહેરાને પોતાના બંને હાથોની અંજલિમાં લીધો. તેની આંખોમાં ઈશાની માટે એ ગર્વ અને સન્માન હતું જે એક રક્ષક પોતાની સૌથી કિંમતી જાન માટે રાખે છે. અનિરુદ્ધે તેને પોતાનાથી થોડી દૂર કરી અને મુસ્કુરાતા તેની વિખરાયેલી લટોને કાનની પાછળ સરકાવી. તને છોડાવવાનો મતલબ છે પોતાની જાતને મોતના હવાલે કરવી ઈશાની, અને હું હાજી જીવવા માંગુ છું તારી સાથે, તેણે અત્યંત ધીમા અવાજે કહ્યું. પછી તોફાની અંદાજમાં તેના નાકને અડ્યો. હું હમણાં જ મુસાફરીને આવ્યો છું. થોડો થાક છે, નાહીને આવું, પછી આપણે બહુ બધી વાતો કરીશું. આટલું કહીને અનિરુદ્ધ વોશરૂમ તરફ વધી ગયો, પણ વળાંક પરથી ફરી એકવાર એ માસૂમ છોકરીને જોઈ જે હવે તેના રૂમમાં કોઈ મહેકતા ગુલાબની જેમ ખીલી રહી હતી. ઈશાની તેને જતો જોઈ રહી હતી અને તેના ચહેરા પર પહેલીવાર એક એવી મુસ્કાન આવી જેમાં કોઈ દર્દ ન હતું, માત્ર શાંતિ અને અનિરુદ્ધે આપેલો વિશ્વાસ હતો. અનિરુદ્ધે જ્યારે નાહીને બહાર નીકળ્યો ત્યારે તેના ભીના વાળમાંથી પાણીના ટીપા હજી પણ ટપકી રહ્યા હતા, જેણે તેના પુરુષાર્થ અને આકર્ષણમાં વધારો કરી દીધો હતો. ઈશાની બેડ પર બેસીને તેને જોઈ રહી હતી. અનિરુદ્ધ હસતા હસતા તેની નજીક આવ્યો અને ટુવાલ એક તરફ મૂકીને તેની બાજુમાં બેસી ગયો. ઈશાનીએ શરમાતા પોતાનું માથું તેના ખભા પર ટેકવી દીધું અને અત્યંત ધીમા અવાજે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. અનિરુદ્ધ, હવે હું આ હવેલીમાં એકલી રહેવા નથી માંગતી. હું ઈચ્છું છું કે અહીં બાળકોના કિલકિલાટ ગુંજે, આપણું પોતાનું એક નાનકડું વિશ્વ હોય. શું આપણે આપણી જિંદગીની નવી શરૂઆત કરી શકીએ? અનિરુદ્ધે ઈશાનીની આ માસૂમ વિનંતી પર તેને અત્યંત પ્રેમથી જોઈ. તેણે ઈશાનીને પોતાની બાહોમાં સમેટી લીધી અને તેના કાનમાં ગણગણ્યું, તારી દરેક ઈચ્છા મારા માટે હુકમ છે ઈશાની. તે મારી પાસે પ્રેમ માંગ્યો છે ને હું તને મારી આખી જિંદગી અને મારા આત્માના તમામ અંશ સાથે ચાહીશ. તેણે ઈશાનીનો ચહેરો ઊંચો કર્યો અને તેની ચમકતી આંખોમાં જોયું. રૂમનો આછો પ્રકાશ અને રાતની શાંતિ તેમના જજ્બાતોની સાક્ષી બની ગઈ. અનિરુદ્ધે અત્યંત નરમાશથી તેના હોઠનો સ્પર્શ અનુભવ્યો અને પછી તેઓ નિકટતાની એ ક્ષણોમાં ખોવાઈ ગયા જ્યાં ભૂતકાળનું દરેક દુઃખ, દરેક જખમ અને દરેક આંસુ ઓગળી ગયા. એ રાત તેમના મિલનની રાત હતી જ્યાં ડરની જગ્યાએ ભરોસોએ અને નફરતની જગ્યાએ જુનૂને લઈ લીધી હતી. સમય પસાર થવાની સાથે ઈશાનીના તમામ જખમ ન માત્ર શારીરિક પરંતુ માનસિક રીતે પણ ભરાઈ ચૂક્યા હતા. અનિરુદ્ધ અને ઈશાનીનો દીકરો તેના દાદાના ખોળામાં રમી રહ્યો હતો. ઈશાની બાલ્કનીમાં ઊભી રહીને પોતાના પરિવારને જોઈ રહી હતી અને મુસ્કુરાઈ રહી હતી. શું વિચારી રહી છે ઈશાની? તેને ઈશાનીના ખભા પર પોતાની હડપચી રાખતા પૂછ્યું. એ જ કે ભગવાને મને એક નર્કમાંથી કાઢીને આ સ્વર્ગમાં પહોંચાડી દીધી. ઈશાનીએ ફરીને અનિરુદ્ધની આંખોમાં જોયું જેમાં આજે પણ તેના માટે એ પહેલા દિવસ જેટલી જ તીવ્રતા અને પ્રેમ હતો. બદલાની આગ હવે સંપૂર્ણપણે ઓલવાઈ ચૂકી હતી. તેની જગ્યા એ પ્રેમના ગુલાબ ખીલી ચૂક્યા હતા. અનિરુદ્ધે એના માત્ર પોતાનો બદલો લીધો હતો પણ પોતાના પ્રેમને એ સ્થાન આપ્યું હતું જેની તે હકદાર હતી. બંને એકબીજાના હાથ પકડીને હવે એક એવી જિંદગી તરફ આગળ વધી રહ્યા હતા
જ્યાં માત્ર ખુશીઓ, શાંતિ અને ક્યારે ન ખૂટે તેવો પ્રેમ હતો. તો મિત્રો, બદલાની અને નફરતની આગ ક્યારેય શાંતિ નથી આપતી. વાર્તાના અંતમાં જ્યારે અનિરુદ્ધનો બદલો પૂરો થાય છે અને તે ઈશાનીને અપનાવે છે, તેને નફરતની આગ ઓલવાઈ જાય છે અને પ્રેમનું ગુલાબ ખીલી છે. અર્થાત જિંદગીની અસલી સુંદરતા વેર વાળવામાં નહીં, પણ કોઈના જખમ પર મલમ લગાવીને નવું જીવન આપવામાં છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારા ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. આભાર.